નમસ્તે મિત્રો, ગુજુ ટિપ્સ વાળા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે આપણે ડિજિટલ ગુજરાતમાં સૌથી પહેલાં આપણે રજિસ્ટ્રેશન કરવું હોય તો કઈ રીતે કરી શકાય તેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો ડિજિટલ ગુજરાતમાં સિટીઝનમાં જે રજિસ્ટ્રેશન શા માટે કરવું પડે છે, તો જ્યારે પણ તમારે કોઈ પણ જાતિનો દાખલો કાઢવો હોય, ઓનલાઈન નોન ક્રિમિનલ કાઢવું હોય, આવકનો દાખલો કાઢવો હોય કે રેશન કાર્ડમાં તમારે નામ એડ કરવા હોય કે રેશન કાર્ડમાં તમારે નામ અલગ કરવા હોય, એવા સમયમાં જ્યારે પણ તમારે ડિજિટલ ગુજરાતમાં તમારે ઓનલાઈન અરજી કરવાની જરૂર પડે ત્યારે તમારે સૌથી પહેલાં તમારે સિટીઝનમાં જઈને તમારે રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે। તો તેમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે કેવી રીતે રજિસ્ટ્રેશન કરી શકાય તેના વિશે આપણે માહિતી લેવાના છીએ। તો આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો જેથી કરીને તમને કોઈ પણ જાતની માહિતી છૂટી ન જાય। તો ચલો મિત્રો, આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર સ્ટેપ બાય સ્ટેપ આપણે માહિતી લઈ લઈએ। તો ચલો મિત્રો, આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે આવતા રહ્યા છીએ। તો સૌથી પહેલાં તમારે કોઈ પણ એક બ્રાઉઝર ખોલી લેવાનું છે। કોઈ પણ બ્રાઉઝર ખોલ્યા બાદ અહીં તમારે સર્ચ બારમાં તમારે ટાઈપ કરવાનું છે digitalgujarat.gov.in નામની તમારે વેબસાઇટ તમારે સર્ચ કરી લેવાની રહેશે। એટલે જે ડિજિટલ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાત સરકારની, એ તમને આ પ્રકારે તમને જોવા મળશે। તો તમારે મિત્રો આ ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ઉપરથી તમને કઈ કઈ સેવાનો લાભ મળશે? તમારે ઓનલાઈન નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કાઢવું હોય, આવકનો દાખલો કાઢવો હોય, જાતિનો દાખલો કાઢવો હોય, તમારે રેશન કાર્ડમાં તમારે નામ ઉમેરવા હોય કે કોઈ અલગ રેશન કાર્ડ કરવું હોય, એવી ઘણી બધી તમને સેવાઓ તમને આ ડિજિટલ પોર્ટલ ઉપરથી તમને જોવા મળશે। તો ગુજરાત સરકાર દ્વારા એક સુગમ મિત્ર નામનું એક પોર્ટલ આમાં એક મેનુ એડ કરી દીધું છે। તો એ સુગમ મિત્ર દ્વારા તમે ઘણી બધી યોજનાનો તમે લાભ લઈ શકો છો। તો આમાં આપણે આજે ફક્ત ને ફક્ત આપણે ન્યૂ રજિસ્ટ્રેશન એટલે કે આપણે ડિજિટલ ગુજરાતમાં આ બધાનો લાભ લેવા માટે તમારે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે। તો આ ન્યૂ રજિસ્ટ્રેશન સિટીઝનમાં તમારે કઈ રીતે કરી શકાય તેની આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ માહિતી આપણે લેવાના છીએ। તો તમારે પાસે સૌથી પહેલાં તમારે લોગિન આઈડી અને પાસવર્ડ તમારી પાસે હોવા જોઈએ। તો એટલા જ માટે આપણે રજિસ્ટ્રેશન કરીશું। તો સૌથી પહેલાં તમને અહીં ઓપ્શન બતાવે છે ન્યૂ રજિસ્ટ્રેશન સિટીઝન, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે મિત્રો તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે ફરજિયાત તમારી પાસે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી હોવો જરૂરી છે। તો સૌથી પહેલાં આપણે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપણે નાખી દઈશું। તો ચલો મિત્રો, મેં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી મેં નાખી દીધું છે। ત્યારબાદ તમારે અહીં પાસવર્ડ તમારે ક્રિએટ કરવાનો રહેશે। તો પાસવર્ડ તમારે કઈ રીતે ક્રિએટ કરવાનો રહેશે? અહીં તમને પાસવર્ડ પોલિસી તમને નીચે આપેલી છે। તો તમારે પાસવર્ડ એવો નથી નાખવાનો કે ઉપર જે તમે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જે નાખેલો હોય એ સેમ ટુ સેમ તમારે અહીં પાસવર્ડમાં તમારે નથી નાખવાનો। અને તમારે પાસવર્ડમાં 8 અક્ષરથી લઈને 20 કેરેક્ટર સુધીના જ અક્ષર તમારે નાખવાના રહેશે। અને જે 8 થી 20 કેરેક્ટરના અક્ષર તમે જે નાખો એમાં તમારે શું નાખવાનું રહેશે? કોઈ પણ ABCDનો આંકડો પણ હોવો જોઈએ, એમાં કેપિટલ, સ્મોલ અને જે સ્પેશિયલ કેરેક્ટર એટલે કે #, એવા સ્પેશિયલ કેરેક્ટરનો પણ તમારે ઉપયોગ કરવાનો રહેશે। અને તમને એક્ઝામ્પલ તમને આપેલું છે આ રીતનું। તો મિત્રો, તમે આ એક્ઝામ્પલનો ઉપયોગ આ રીતે કરી શકો છો। ABCD, @ 1 2 3 એવી રીતે અમુક અક્ષર કેપિટલ, સ્મોલ, @ સાથે 1 2 3 એટલે તમે આંકડા કોઈ પણ પાછળ નાખી શકો છો। અહીં તમને એક્ઝામ્પલ આ રીતનું પણ તમને આપેલું છે। તો આ બંને એક્ઝામ્પલનો ઉપયોગ કરીને તમે પાસવર્ડ તમે ક્રિએટ કરી શકો છો। જેમ બને તેમ તમે સ્ટ્રોંગ પાસવર્ડ રાખશો તો કોઈ પણ બીજા વ્યક્તિ ઉપયોગ નહીં કરી શકે। અને આમાં તો તમારે કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરવાની શક્યતા નથી, કેમ કે તમે જ્યારે પણ તમે પાસવર્ડ નાખશો એટલે ફરજિયાત તમારે OTP મોબાઈલમાં પડશે અને OTP નાખ્યા બાદ જ તમારું લોગિન થશે, એટલે કોઈ ટેન્શન નથી। તો સૌથી પહેલાં આપણે અહીં પાસવર્ડ આપણે ક્રિએટ કરી લઈશું। તો ચલો, હું પાસવર્ડ ક્રિએટ કરી લઉં છું। બંનેમાં હું સેમ પાસવર્ડ નાખી દઉં છું। જે પાસવર્ડ તમે અહીં નાખ્યો એવી રીતે કન્ફર્મ પાસવર્ડમાં નાખીને તમારે નીચે અહીં કેપ્ચો ભરી દેવાનો રહેશે। તો ચલો, હું કેપ્ચો ભરી દઉં છું। તો ચલો મિત્રો, મેં પાસવર્ડ, કન્ફર્મ પાસવર્ડ અને કેપ્ચા તમામ વિગત મેં અહીં ભરી દીધી છે। ત્યારબાદ તમને ઓપ્શન ખુલી જશે સેવ। તો તેના ઉપર સેવ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ ઉપર એક OTP આવશે। તો એ OTP તમારે નાખી દેવાનું છે। તો ચલો, હું ઝડપી OTP નાખી દઉં છું અહીં। OTP નાખ્યા બાદ તમારે કન્ફર્મ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે તમે ફરીથી તમે હોમ પેજ ઉપર આવી જશો અને તમારું આઈડી અને પાસવર્ડ તમારું ક્રિએટ થઈ ગયું છે। તો અહીંયા આપણે લોગિન કરીશું। અહીં મોબાઈલ નંબર સિલેક્ટ કરીને જે તમે મોબાઈલ નંબર નાખ્યો એ જ તમારું યુઝર આઈડી રહેશે।
તો અહીં મોબાઈલ નંબર આપણે સિલેક્ટ કરી લઈશું અને જે મોબાઈલ નંબર નાખ્યો એ જ આપણું યુઝર આઈડી રહેશે. તો ચલો આપણે અહીં મોબાઈલ નંબર અને પાસવર્ડ આપણે જે ક્રિએટ કર્યો એ નાખી દઈએ તમામ. તો ચલો મિત્રો, મેં મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચો ભરી દીધો છે. ત્યારબાદ આપણે લોગિન ઉપર આપણે ક્લિક કરશું. જેવું લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ફરીથી ઓટીપી આવશે લોગિન કરવા માટેનું. તો ચલો આપણે એ ઓટીપી નાખી દઈએ. ત્યારબાદ આપણે કન્ફર્મ ઉપર આપણે ક્લિક કરી દઈશું. જેવું તમે કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે લોગિન આઈડી છે એ લોગિન થઈ ગયું છે. ત્યારબાદ સૌથી પહેલાં તમારે શું પ્રોસેસ કરવાની રહેશે, તમારે અહીં પ્રોફાઇલ, તમારી જે પર્સનલ ડિટેલ છે એ તમારે નાખવાની છે. ત્યારબાદ જ તમે કોઈ પણ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે કે કોઈ ઇન્કમ સર્ટિફિકેટ છે એના માટે તમે એપ્લાય કરી શકશો. તો સૌથી પહેલાં તમારે આ પર્સનલ ડિટેલ તમારે નાખી દેવી પડશે. તો સૌથી પહેલાં આપણે પર્સનલ ડિટેલ નાખવા માટે આપણે થોડાક નીચે આવતા રહીશું અને પર્સનલ ડિટેલ નાખવા માટે તમારે તમારા આધાર કાર્ડ સાથે ફેચ કરવું પડશે. એટલે કે તમારે સૌથી પહેલાં આધાર કાર્ડને આપણે કનેક્ટ કરવું પડશે. તો એના માટે તમારે વ્યૂ એન્ડ એક્સેપ્ટ આધાર કન્સેન્ટ ઉપર આપણે ક્લિક કરી દઈશું. જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે તમને થોડીક વિગત આવશે, એ તમારે વાંચી લેવાની છે ધ્યાનપૂર્વક. અને ત્યારબાદ તમારે આ એક્સેપ્ટ તમારા ટિક માર્ક ઉપર ટિક કરી દેવાનું રહેશે અને એક્સેપ્ટ એન્ડ કન્ટિન્યુ ઉપર આપણે ક્લિક કરી દઈશું. ત્યારબાદ આવે છે આધાર કાર્ડ નંબર નાખવાનો. તો તમારે જે પણ વ્યક્તિનું તમારે વિગત તમે એડ કરવા માગતા હોય એ વ્યક્તિનો તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. તો ચલો આપણે આધાર કાર્ડ નંબર નાખી દઈશું. આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ તમારે અહીંયા સેન્ડ ઓટીપી ટુ વેરીફાઈ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે તમારા જે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજિસ્ટર હોય એમાં તમારે ઓટીપી આવશે, એ ઓટીપી તમારે નાખવાનો છે. તો ચલો હું ક્લિક કરી દઉં છું અહીં. ત્યારબાદ તમારે એ મોબાઈલમાં ઓટીપી આવશે, એ ઓટીપી નાખી દઈશું આપણે. તો ચલો મેં ઓટીપી નાખી દીધો છે. ત્યારબાદ કન્ફર્મ ઓટીપી પર ક્લિક કરી દઈશું. જેવું તમે ઓટીપી કન્ફર્મ આપણે આપી દેશો એટલે જે આધાર કાર્ડમાં જે ફોટો હોય એ જ ફોટો તમારે અહીં આવી જશે ઓટોમેટિકલી. ત્યારબાદ તમારે પર્સનલ ઇન્ફોર્મેશન તમારે નાખવાની રહેશે. ત્યારબાદ જે આધાર કાર્ડમાં જે ઇંગ્લિશમાં નામ હોય અને ગુજરાતીમાં નામ હોય તે વિગત અહીં ઓટોમેટિકલી અહીં આવી જાય છે. તો એ તમારે ભરવાની નથી. તો મેં ઉપરની વિગત નાખી દીધી છે, પ્રથમ નામ, મધ્ય નામ અને છેલ્લું નામ. અહીં તમારા પ્રથમ નામમાં જે આવતું હોય પતિનું નામ કે અટક, તમારા પિતાનું નામ લાગુ પડતું હોય તો તમારા પિતાનું નામ અહીં નાખવાનું રહેશે. અહીં હસબન્ડનું નામ લાગુ પડતું હોય તો તમારે મિડલ નેમમાં હસબન્ડનું, જે તમારે આધાર કાર્ડમાં જે નામ હોય એ રીતે તમારે નાખી દેવાનું રહેશે. ત્યારબાદ આવે છે અહીં ફાધર નેમ કે હસબન્ડ નેમ, તમે કોઈ પણ નામ નાખી શકો છો. અહીં તમારા ફાધર નેમમાં તમે ફાધર અથવા તો હસબન્ડ તમે સિલેક્ટ કરશો તો તમારે હસબન્ડનું નામ તમારે નાખી દેવાનું છે. તો ચલો હું સિલેક્ટ કરીને અહીં નામ નાખી દઉં છું. અહીં તો મેં અહીં તમામ વિગત અહીં ભરી દીધી છે. ફાધરની નેમ નાખી દીધી છે, મધરની વિગત નાખી દીધી છે. ત્યારબાદ આ આધાર કાર્ડમાં આપણે મેચ કર્યું એના બદલ ફિમેલ ઓટોમેટિક આવી જશે, ડેટ ઓફ બર્થ ઓટોમેટિક આવી જશે. અને જ્યારે પણ આપણે રજિસ્ટ્રેશન કરતી વખતે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જે નાખ્યો હોય એ પણ અહીં ઓટોમેટિકલી આવી જશે. ત્યારબાદ સેવ પર્સનલ ડિટેલ ઉપર આપણે ક્લિક કરી દઈશું. જેવું તમે સેવ પર્સનલ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમારી પર્સનલ ડિટેલ અહીં સક્સેસફુલી સેવ થઈ ગઈ છે. ત્યારબાદ આવશે બીજું સ્ટેપ. તો બીજા સ્ટેપમાં તમારે શું આવશે, એડ્રેસ. તો મેં તમામ વિગત અહીં એડ્રેસની ભરી દીધી છે. તમારે જે લાગુ પડતું હોય એ એડ્રેસ તમારે ભરી દેવાનું છે. ત્યારબાદ સેવ એડ્રેસ ડિટેલ ઉપર આપણે ક્લિક કરી દઈશું. તો સક્સેસફુલી આવી ગયું છે. ત્યારબાદ આવે છે અહીં તમારે તમારા ફેમિલી એડ મેમ્બર કરવાના છે. તો તમારે અહીં રેશન કાર્ડ નંબર તમારે નાખવાનો રહેશે અને તમે ફેચ ફોર્મ રેશન કાર્ડ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી રેશન કાર્ડની તમામ વિગત ઓટોમેટિકલી અહીં ખુલી જશે અને તમારે જે નામ લાગુ પડતું હોય એ તમારે નાખી દેવાનું છે. તો ચલો હું રેશન કાર્ડ નંબર અહીં નાખી દઉં છું. રેશન કાર્ડ નંબર નાખ્યા બાદ તમારે ફેચ ફ્રોમ રેશન કાર્ડ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જ્યારે પણ તમે રેશન કાર્ડ નંબર નાખ્યા બાદ તમે ફેચ ફોર્મ રેશન કાર્ડ ઉપર તમારે કોઈ પણ વિગત તમને ન બતાવે તો તમે મેન્યુઅલી પણ તમે અહીં એડ કરી શકો છો. અહીં તમને આપેલું છે એન્ટર મેમ્બર, અહીં પણ તમે નામ નાખી શકો છો. અહીં તો તમે મેન્યુઅલી પણ કરી શકો છો. તો તમારા તમામ વિગત નાખ્યા બાદ એડ મેમ્બર ઉપર તમારે ટિક કરી દેવાનું છે. જેવું એડ મેમ્બર ઉપર ટિક કરશો એટલે એડ થઈ જશે, આવી રીતે નીચે આવી જશે તમામ વિગત. તમે બીજા ફેમિલીના નામ તમે એડ કરવા માગતા હોય તો તમે અહીંથી એડ કરી શકો છો. અત્યારે આપણે જે વ્યક્તિનું આપણે ડિજિટલ ગુજરાતનું રજિસ્ટ્રેશન કરી રહ્યા છીએ તેનું એકની જ વિગત આપણે અત્યારે નાખેલી છે. ત્યારબાદ સેવ પ્રોફાઇલ અને ઈ સાઇનનું ઓપ્શન આવે છે ડિટેલ, એના ઉપર ક્લિક કરી દઈશું. જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણે ઈ સાઇન કરવું ફરજિયાત છે. તમારા જે આધાર કાર્ડ સાથે તમારે એક ઓટીપી આવશે. અહીં મિત્રો તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો આવશે. તો ચલો આપણે સૌથી પહેલાં આપણે આધાર કાર્ડ નંબર નાખી દઈશું. અહીં આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ તમારે ગેટ ઓટીપી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે.
જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક OTP આવશે, આધાર કાર્ડ નંબર સાથે જે મેચ હોય તો એ આપણે નાખી દઈશું અહીં. એ નાખ્યા બાદ તમારા ટિક માર્ક કરી દેવાનું છે અને સબમિટ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. એટલે થોડીક પ્રોસેસ લેશે વેરીફાઈ કરવા માટે, તો થોડીક આપણે રાહ જોઈ લઈશું અત્યારે. તો મિત્રો અહીં તમારી યોર પ્રોફાઇલ ઇઝ આધાર વેરીફાઈ, તમારી પ્રોફાઇલ અહીં અપડેટ થઈ ગઈ છે. તો હવે તમે કોઈ પણ અરજી માટે તમે એપ્લાય કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે હોમ પેજ ઉપર આપણે આવતા રહીશું. હોમ પેજ ઉપર આવ્યા બાદ તમારે સુગમ ડિજિટલ ગુજરાતનો ઓપ્શન તમને દેખાડે છે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એમાં તમારે ઇન્કમ સર્ટિફિકેટ, SCBC સર્ટિફિકેટ, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કે કોઈ પણ તમે અરજી આ રીતે તમને બતાવેલી છે નીચે, એ તમામ અરજીનો તમે લાભ લઈ શકો છો. રેશન કાર્ડમાં નામ એડ કરવા માટે, રેશન કાર્ડમાં નામ અલગ કરવા માટે, તો તમે આ તમામ સુવિધાનો લાભ તમે આ પ્રોફાઇલની વિગત તમામ નાખ્યા બાદ જ તમે આ લાભ તમે લઈ શકો છો. તો મિત્રો આપણે આજના વિડીયોમાં આપણે આટલું જ. તમે મને કોમેન્ટ કરીને જણાવજો આમાંથી આપણે કઈ કઈ અરજી, ઇન્કમ સર્ટિફિકેટ, SCBC સર્ટિફિકેટ, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, તમે જે મને કોમેન્ટમાં તમે જણાવશો એનો વિડીયો આપણે અલગથી આપણે બનાવશું. આજના વિડીયોમાં આપણે આટલું રાખીશું. તો હજુ સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના આપેલા બેલ આઇકન ઉપર તમે ક્લિક કરી દેજો, જેથી કરીને તમને નોટિફિકેશનના મારફતે તમને અમારા અવારનવાર જે વિડીયો આવતા હોય એ તમને માહિતી તમને મળતી રહે. તો ચલો આપણે આજના વિડીયોમાં આટલું. જય હિન્દ, જય ભારત.